નમસ્કાર દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રભુ ઈસુના જન્મ માટે જૂના કરારમાં કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ અને ઈસુના જન્મ વખતે એ ભવિષ્ય વચનો કેવી રીતે પૂર્ણ થયા તે જોવા માંગીએ છીએ. જૂના કરારની પ્રબોધવાણી સમય મુજબ પૂર્ણ થઈ એ જાણવું આપણા માટે ખરેખર ખૂબ જ જરૂરનું છે. કેવી રીતે જ્ઞાની રાજાઓ પૂર્વમાં એક તારો જોઈને તેને અનુસર્યા અને પ્રભુ ઈસુનું ભજન કરવા આવ્યા તે વિશે આજે આપણે માથીની સુવાર્તાના 2 અધ્યાયની 1 થી 18 કલમોનો અભ્યાસ કરવાના છીએ. તો આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. કેમ છો મિત્રો? સ્તવન કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. પવિત્ર બાઇબલમાં દરેક સુવાર્તા ખાસ જૂથના લોકોની જરૂરિયાતને પહોંચવાના હેતુસર લખવામાં આવી છે. માથીની સુવાર્તા ઇઝરાયેલ પ્રજા માટે લખાઈ હતી. તે ધાર્મિક લોકો માટે હતી. તેમાં 4 ભવિષ્ય વચનોની પૂર્ણતાની નોંધ છે. મિત્રો, તેના 2 અધ્યાયનો હેતુ એ બતાવવાનો છે કે ઈસુના જન્મ વખતે જૂના કરારના ભવિષ્ય વચનો કેવી રીતે પૂર્ણ થયા હતા. હું કેટલાક ભવિષ્ય વચનોની યાદી આપું છું અને પછી આપણે જોઈશું કે તેઓ ઈસુના જન્મ સમયે કેવી રીતે પૂર્ણ થયા. એક, તે બેથલેહેમમાં જન્મશે. મીખા પ્રબોધકના પુસ્તકના 5મા અધ્યાયની 2જી કલમમાં લખ્યું છે, હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇસ્રાયેલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા અનાદિકાળથી છે. બીજું, તેને મિસરમાંથી બોલાવી લેવામાં આવશે. મિત્રો, હોશિયા પ્રબોધકનું પુસ્તક 11મો અધ્યાય 1લી કલમ જણાવે છે, ઇસ્રાયેલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રીતિ રાખતો હતો ને મારા પુત્રને મેં મિસરમાંથી બોલાવ્યો. ત્રીજું, રામામાં રુદન થશે. યર્મિયા પ્રબોધકનું પુસ્તક 31મો અધ્યાય 15મી કલમ કહે છે, યહોવા કહે છે કે રુદનનો મોટો વિલાપનો સાદ રામામાં સાંભળવામાં આવે છે. રાહેલ પોતાના છોકરાને લીધે રડે છે અને તે પોતાના છોકરા સંબંધી દિલાસો લેવા ના પાડે છે, કેમ કે તેઓ હતા ન હતા થયા છે. ચોથું, તે યસાયના ઠૂંઠામાંથી ફૂટેલો ફણગો હશે અને તેને નાઝારી કહેવામાં આવશે. યસાયા 11:1 લખ્યું છે, યસાયના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે ને તેની જડમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે. પ્રિય મિત્રો, આપણને પ્રશ્ન થાય કે આટલા બધા ભવિષ્ય વચનો એક નાના છોકરામાં કેવી રીતે પૂર્ણ થશે? તો હવે માથી જણાવે છે કે કેવી રીતે આ બધા ભવિષ્ય વચનો ઇતિહાસ પર કોઈ પણ દબાણ વગર ચોક્કસ રીતે પૂર્ણ થયા. ઈશ્વરે જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે તે પૂર્ણ થયા. આપણા સમયમાં એવા ચોક્કસ ભવિષ્ય વચનો છે કે જે ખ્રિસ્તના બીજા આગમન સંબંધી છે. અને મિત્રો, મારું માનવું છે કે આપણે તેની પૂર્ણતાના સમયે આવી રહ્યા છીએ અને તે સર્વ સ્વાભાવિક રીતે પૂર્ણ થશે જ્યારે આપણે ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરીશું. ત્યારે તે સર્વ પૂરા થઈ ગયા હશે. તેના પ્રથમ આગમનના ભવિષ્ય વચનોની જેમ જ તે પણ પૂર્ણ થઈ ગયા હશે. તો મિત્રો, આવો માથીની સુવાર્તા તેનો 2જો અધ્યાય અને તેની 1લી કલમ આપણે વાંચીએ
હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે, વાલા મિત્રો, માગીઓના આગમનની આ ઐતિહાસિક નોંધ છે. તેઓ હેરોદ રાજાના સમયમાં આવ્યા. યરૂશાલેમમાં આ જ્ઞાનીઓના આગમનથી હેરોદ રાજા ચોંકી ગયો. મિત્રો, અહીં એવું નથી લખ્યું કે 3 માગીઓ પૂર્વથી યરૂશાલેમમાં આવ્યા. કદાચ તમારા નાતાલ કાળમાંથી તમને આવું શીખવા મળ્યું હશે. ઘણા લોકો પવિત્ર શાસ્ત્ર બાઇબલ કરતાં નાતાલ કાળમાં નાતાલની વાર્તા વધુ શીખ્યા છે. તેથી તેઓ પાસે ઘણી ચોક્કસ અસરો છે. તેથી આ અધ્યાયમાં હું આવી ઘણી એવી બાબતોને સુધારવા પ્રયત્ન કરીશ. એટલે મિત્રો, અમારો આ કાર્યક્રમ ધ્યાનથી નિહાળશો. પ્રથમ, તમે જોશો કે પવિત્ર શાસ્ત્રના લખાણમાં 3 જ્ઞાનીઓ હતા તેવું કહ્યું નથી. આ જે જ્ઞાનીઓ પૂર્વમાંથી આવ્યા તેઓ જુદા જુદા વિસ્તારોમાંથી આવ્યા હશે. તેઓ તારાઓનો અભ્યાસ કરતા હશે. જ્યારે આ નવો તારો દેખાયો ત્યારે તેઓ ભેગા થઈને યરૂશાલેમ આવ્યા. પણ જ્ઞાનીઓ આવ્યા. હવે બીજી કલમ જણાવે છે, તે ધ્યાનથી સાંભળો. યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. વાલા મિત્રો, તેઓ એક રાજાને શોધી રહ્યા હતા. એ જ બાબતથી રાજા હેરોદ પરેશાન હતો. પૂર્વમાં તેનો તારો જોઈને ગીતોમાં તેને પૂર્વનો તારો કહ્યો છે. જો તેઓએ તે તારો પૂર્વમાં જોયો હોય અને તો એ જ્ઞાની માણસો ભારત કે ચીન ગયા હોત. પણ તારો પશ્ચિમમાં હતો અને જ્ઞાનીઓ પૂર્વમાં હતા. આ તારાને અનુસર્યા અને પશ્ચિમમાં આવ્યા, પૂર્વમાં નહીં. વાલા દર્શક મિત્રો, આપણને પ્રશ્ન થાય કે તેઓએ આ તારાને એક રાજા સાથેના સંબંધમાં કેમ જોયો? મિત્રો, તેઓએ તેને ઇઝરાયલ સાથે કેમ ઓળખાવ્યો? તો ગણનાના પુસ્તકના 24મા અધ્યાયની 17મી કલમમાં પૂર્વના તે વિસ્તારોમાં લોકોને બલામ દ્વારા ભવિષ્ય વચન મળ્યું હતું. તે ભવિષ્ય કથન કહે છે કે યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે અને ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે. આમ તારો અને રાજદંડ સાથે જાય છે અને તે ઇઝરાયલ દેશ છે. મિત્રો, જૂના કરારના ભવિષ્ય વચનોમાં આ એક જ જગ્યાએ તેને સાથે મૂકવામાં આવ્યા છે. પેલા જ્ઞાની માણસો પાસે આ ભવિષ્ય વચનો હતા, તેથી તેઓ પૂર્વમાંથી રાજાને શોધવા આવ્યા. આ આગમનથી હેરોદ રાજા અને યરૂશાલેમ શહેર ખળભળી ઉઠ્યા હતા. મિત્રો, આવો ત્રીજી કલમ જોઈએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. વાલા મિત્રો, યરૂશાલેમ શહેરમાં જ્યારે જ્ઞાની પુરુષોનું એક ખૂબ વગદાર પ્રતિનિધિ મંડળ આવો પ્રશ્ન પૂછતું આવ્યું ત્યારે આખું યરૂશાલેમ શહેર ગભરાયું. રાજા હેરોદ તે વિશે જાણવા માંગતો હતો. તે તો ખૂબ જ શંકાશીલ અને દુષ્ટ માણસ હતો. મૂળ તે અદોમ વંશનો હતો, જેથી રોમન સરકાર પાસેથી આ હોદ્દો તેણે ખરીદ્યો હતો. તે ઇઝરાયેલી કે યહૂદી ન હતો. તેથી આ નવો ઉદ્ભવેલો રાજા, જે તેની રાજગાદી માટે શત્રુ હતો, તેનું સ્થળ જાણવા તે આતુર હતો. મિત્રો, ચોથી કલમ જણાવે છે,
પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? હેરોદ રાજાએ યાજકો અને શાસ્ત્રીઓને કહ્યું, મને ખબર છે કે તમારી પાસે શાસ્ત્રો છે અને તેમાં આવનાર મસીહ માટેની નોંધ છે. મારે જાણવું છે કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવાનો છે. પણ અજાયબ બાબત એ છે કે તેઓ તેને ઉત્તર આપી શક્યા. 5 અને 6 કલમ કહે છે, ધ્યાનથી નિહાળો મિત્રો. ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખેલું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયેલી લોકોનો પાળક થશે. મિત્રો, જ્યારે હેરોદે શાસ્ત્રીઓને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેઓને તેને માટે શાસ્ત્રો શોધવાની જરૂર ન હતી. તે ક્યાં છે તે તેઓ જાણતા હતા, કારણ કે જૂના કરારમાં મીખા પ્રબોધકના પુસ્તકના 5મા અધ્યાયની 2જી કલમમાં તેની નોંધ કરવામાં આવી છે કે બેથલેહેમમાંથી એક અધિકારી નીકળશે. મસીહના આગમન વિશે તેઓ બધું જ જાણતા હતા. મુશ્કેલી એ હતી કે તેઓનું જ્ઞાન જીવનલક્ષી કરતાં શૈક્ષણિક હતું. તેઓ ફક્ત બાઇબલમાં રહેલા ઇતિહાસ જાણતા હતા. આ શાસ્ત્રીઓ જૂના કરારના શાસ્ત્રો ખૂબ સારી રીતે જાણતા હતા. આજે પણ કેટલાક લોકો પ્રભુના આવવાની ખરેખર રાહ જોઈ રહ્યા છે. આપણે ઈસુના પુનરાગમન માટે ખૂબ વાતો કરીએ છીએ, ખરું ને? અને અભ્યાસ પણ કરીએ છીએ. ધારો કે તે આજે જ આવે તો તમે ક્યાં હશો અને શું કરી રહ્યા હશો? શું તમે ઈસુને એમ કહેશો કે મારી ઈચ્છા છે કે તમારું આવવું કોઈ બીજા સમય માટે મુલતવી રાખો તો સારું? મિત્રો, હવે હેરોદ રાજાને શાસ્ત્રીઓ પાસેથી માહિતી મળી ગઈ. 7મી કલમ વાંચીએ, ત્યાં આ પ્રમાણે લખ્યું છે, ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. મિત્રો, આ જ્ઞાનીઓ યરૂશાલેમમાં આવ્યા તે પહેલા રાતના સમયે આ તારો આકાશમાં દેખાયો હશે. યાદ રાખો કે તેઓ ઊંટો પર સવારી કરીને આવ્યા હતા. ઊંટની સવારી લાંબી અને ખૂબ કઠણ હોય છે. તેથી કદાચ તેઓએ તે તારો દેખાયા પછી ઓછામાં ઓછા 1 વર્ષે યરૂશાલેમ આવી શક્યા હશે. આ તેઓ માટે નાતાલની સામાન્ય ઉજવણી ન હતી. તેઓએ ખૂબ લાંબી મુસાફરી કરી તથા ખ્રિસ્તને જોવાની અને પોતાની ભેટો અર્પણ કરવાની આશામાં લાગુ રહ્યા. અહીં નોંધ લો કે હેરોદે આકાશમાં તારો ક્યારે દેખાયો તેની ચોકસાઈથી ખબર મેળવી લીધી. તેથી હવે હેરોદ જ્ઞાનીઓને બેથલેહેમ મોકલે છે. 8મી કલમ જણાવે છે, અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને બાળક સંબંધી સારી પેઠે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. પ્રિય મિત્રો, અહીં હેરોદ પ્રપંચ રચે છે. જો તેણે એમ કહ્યું હોત કે જો અહીં આજુબાજુ કોઈ રાજા જન્મ્યો હોય તો હું તેનો નાશ કરીશ, અને પછી તેણે બેથલેહેમમાં સૈનિકો મોકલ્યા હોત, તો ચોક્કસ તે બાળક તેને મળત જ નહીં, કેમ કે તેને સંતાડી દેવાયું હોત. પણ હેરોદ ચતુર હતો. તેના માટે ઉત્તમ રીત એ હતી કે માગીઓને ત્યાં જવા દેવા
અને બાળકને શોધી કાઢવો અને પછી તેઓ પાછા આવીને તેની જાણ કરે. તે કહે છે તે પણ જઈને તેનું ભજન કરવા માગે છે, પણ ખરેખર તો તે તેને મારી નાખવા માગતો હતો. વાલા મિત્રો, આવો 9 અને 10 કલમ આપણે વાંચીએ. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા, ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો, ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો, અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. મિત્રો, માથી સ્પષ્ટ કરે છે કે આ તારો ખૂબ જ વિશેષ તારો હતો. હકીકતમાં તે અલૌકિક તારો હતો. તે ચમત્કારિક બાબત હતી, અને આપણે તેને માટે કોઈ ખુલાસો શોધવા પ્રયત્ન કરવાની જરૂર નથી. ઘણા અવકાશ શાસ્ત્રીઓ વિચારે છે કે તે સમયે આકાશમાં ઘણી હલચલ મચી હશે, પણ જ્ઞાની માણસોએ એક અલૌકિક તારો જોયો હતો. 11મી કલમ જણાવે છે, ને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો, ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોડણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. મિત્રો, જ્યારે તેઓ ત્યાં આવી પહોંચ્યા ત્યારે બેથલેહેમ નગરમાં હવે લોકોની મોટી ચહલ પહલ બંધ થઈ ગઈ હતી. તેઓ પોતપોતાના વતનમાં જતા રહ્યા હતા, કેમ કે વસ્તી ગણતરી હવે પૂરી થઈ ગઈ હતી. પણ આ નાનો છોકરો તાજો જ જન્મેલો હતો, અને તેઓ તેને હમણાં બીજે લઈ જઈ શકે તેમ ન હતું. કદાચ આવી મુસાફરી આ નાના બાળક માટે જીવનું જોખમ બને તેમ હતું. તેથી તેઓ બેથલેહેમમાં એક ઘરમાં રહેતા હતા. જ્ઞાનીઓએ તેઓને એક ઘરમાં જોયા. ફરી યાદ કરીએ કે નાતાલના કાળમાં જ્ઞાની પુરુષોને ગભાણમાં બતાવાય છે. યુસુફે માગીઓને ઈસુ જ્યાં જન્મ્યા તે ગભાણ ન દર્શાવી હોત તો તે ક્યાં હતી તેની કોઈને ખબર ન હોત. તેઓ ઈસુ હવે જ્યાં હતા તે ઘરમાં આવ્યા. ધ્યાન રાખો કે જ્યારે તેઓએ આ નાના બાળકને તેની માતા મરિયમ પાસે જોયું, ત્યારે તેઓ ઘૂંટણે પડ્યા અને ઈસુનું ભજન કર્યું. તેઓએ મરિયમ કે યુસુફનું ભજન કર્યું નહીં, પણ ઈસુનું ભજન કર્યું અને સોનું, બોળ અને લોબાન અર્પણ કર્યા. મિત્રો, ખ્રિસ્તના પુનરાગમન વિશેની હકીકતનો અભ્યાસ કરવો ખૂબ જ રસપ્રદ છે. યશાયા 60 અને 6માં લખ્યું છે, ઊંટોના ઝુંડ, મિદ્યાન અને એફ્રામાના ઊંટના બચ્ચા તને ઢાંકી દેશે. શેબાથી સર્વ આવશે, તેઓ સોનું તથા લોબાન આણશે ને યહોવાના સ્તોત્ર જાહેર કરશે. અહીં ઈસુના પુનરાગમન વખતે કઈ ભેટનો ઉલ્લેખ નથી. બોળ, તેઓ બોળ લાવશે નહીં, કેમ કે તે ઈસુના મરણ વિશે કહે છે. તે રાજા તરીકે જન્મ્યા છે. લોબાન તેમના જીવનની સુવાસ વિશે કહે છે. ઈસુના પ્રથમ આગમન સમયે જ્ઞાનીઓ જે ભેટ લાવ્યા તે સર્વ તેમના રાજવીપણા, તેમની સુવાસ અને તેમના મરણ વિશે સૂચવે છે. પણ તેમના બીજા આગમન સમયે બોળ લાવવામાં નહીં આવે, કારણ કે હવે પછી જ્યારે ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે તે જગતના પાપો માટે વધસ્તંભે મરવા માટે નહીં આવે. તે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે આવશે. મિત્રો, 12મી કલમ કહે છે, અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.
મિત્રો, આ જ્ઞાની લોકોએ ધારી લીધું હતું કે હેરોદ ખ્રિસ્તનું ભજન કરવા આવવા માંગતો હતો. જો પ્રભુના દૂતે જ્ઞાનીઓને બીજે માર્ગે પોતાના દેશમાં પાછા જવા ચેતવ્યા ના હોત તો હેરોદે બાળ ઈસુને મારી નાખ્યા હોત. તેઓ પાછા જતા હેબ્રોન તરફ જઈને મૃત સમુદ્રની દક્ષિણેથી હદ પાર કરીને હેરોદની હદમાંથી બિલકુલ બહાર નીકળી ગયા હશે. હવે 13મી કલમ આપણે વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને તેઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યુસુફને દર્શન દઈને કહ્યું કે ઉઠ ને બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા, ને હું તને કહું ત્યાં લગી ત્યાં જ રહે, કેમ કે બાળકને મારી નાખવા સારું હેરોદ તેની શોધ કરવાનો છે. પ્રિય મિત્ર, પ્રભુના દૂતે યુસુફને પણ દર્શન આપ્યું અને તેને કહ્યું, હવે આ બાળકને લઈને બેથલેહેમ છોડવાનો સમય આવી ગયો છે, કેમ કે હેરોદ બાળકનો જીવ લેવા પ્રયત્ન કરશે. 14મી કલમમાં લખ્યું છે, ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને રાત્રે મિસર ગયો. પ્રિય મિત્રો, અહીં યુસુફની તાત્કાલિક આધીનતા આપણું ધ્યાન ખેંચે છે. 15મી કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને હેરોદના મરણ લગી તે ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય કે મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો. આ વાક્ય હોશિયા પ્રબોધકનું પુસ્તક 11મો અધ્યાય તેની 1લી કલમમાં નોંધવામાં આવ્યું છે. આ અદ્ભુત ભવિષ્ય વચન છે, કેમ કે તેને ઐતિહાસિક પાયો છે. મિસરમાંથી પુત્રને બોલાવી લેવામાં આવ્યો. તે પુત્ર તો આ બાળ ઈસુ છે. હવે આપણે 16મી કલમ વાંચીએ. જ્યારે હેરોદને માલુમ પડ્યું કે માગીઓએ મને ઠગ્યો, ત્યારે તે ઘણો ગુસ્સે થયો ને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી તે વેળા પ્રમાણે 2 વર્ષના તથા તેથી નાના જેટલા બાળકો બેથલેહેમમાં તથા તેની સગડી સીમમાં હતા તેઓ સર્વને તેણે મારી નંખાવ્યા. પ્રિય મિત્રો, હું ધારું છું કે જ્ઞાનીઓએ કહ્યું હશે, 1 વર્ષ પહેલા તારો દેખાયો હતો. તેથી હેરોદે વિચાર્યું હશે કે માગીઓએ મને કહ્યું હતું કે તારો 1 વર્ષ પહેલા દેખાયો હતો, તો હું તે સમયને બેવડાવીશ અને 2 વર્ષનો સમય ગણીને 2 વર્ષ અને તેથી નાના બાળકોને મારી નાખીશ. 17 અને 18 કલમ જણાવે છે, ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામામાં સંભળાયો. એટલે કે રાહેલ પોતાના બાળકો સારું રડતી ને તે દિલાસો પામવાને નહોતી ચાહતી, કેમ કે તેઓ નથી. મિત્રો, આ એક અસામાન્ય ભવિષ્ય વચન છે. યર્મિયાએ એવું કહ્યું ન હતું કે બેથલેહેમમાં રુદન સંભળાશે, પણ યર્મિયા રામામાં જણાવે છે, અને જેટલું બેથલેહેમ યરુસાલેમની દક્ષિણે હતું તેટલું રામા યરુસાલેમની ઉત્તરે હતું, અને તે યર્મિયાનું વતન હતું. જ્યારે હેરોદે તેના સૈનિકોને બાળકોની કતલ કરવાનો હુકમ આપ્યો હશે, ત્યારે લશ્કરી વડાએ રાજાને કહ્યું હશે, હું ક્યાંથી બાળકોની કતલ શરૂ કરું? અને હેરોદે કહ્યું હશે, તું યરુસાલેમની આસપાસ દક્ષિણે બેથલેહેમ સુધી
અને ઉત્તરે રામા સુધી એક વર્તુળ બનાવ. જો કે રામા કોઈ પણ રીતે તેમાં સંડોવાયું ન હતું, તેમ છતાં હેરોદે ઘણા બધા બાળકોને મારી નંખાવ્યા. તમે બેથલેહેમથી રામા સુધીના કુટુંબોમાં ભારે રુદનની કલ્પના કરી શકો છો. યરુસાલેમની આજુબાજુના 10થી 25 કિલોમીટર સુધીના વિસ્તારોમાં બાળકોની કતલ કરાઈ હશે. તે બાળકોના કુટુંબના સભ્યોની સ્થિતિ કેવી આઘાતજનક અને દુઃખદ બની હશે. યર્મિયાએ કહેલું ભવિષ્ય વચન અક્ષરશઃ પૂર્ણ થયું હતું. મિત્રો, હેરોદે યરુસાલેમની આસપાસ દક્ષિણે બેથલેહેમ સુધી અને ઉત્તરે રામા સુધીના વિસ્તારના 2 વર્ષ અને તેથી નાના બધા બાળકોને મારી નંખાવ્યા. પણ પ્રભુ ઈસુ સુધી તે પહોંચી શક્યો નહીં. આ બાબત આપણને આશ્ચર્યજનક લાગે. ખરેખર ઈશ્વરની યોજનાઓને સમજવા માટે આપણું જ્ઞાન પૂરતું નથી. તે માટે તો પવિત્ર આત્માની મદદની જરૂર પડે જ. શું તમે પવિત્ર આત્માની દોરવણી અનુસાર જીવનમાં આગળ વધી રહ્યા છો? ઈશ્વર આ પ્રમાણે કરવા આપ સર્વને સહાય કરો. એ જ પ્રાર્થના સાથે હું આપને વિદાય લઉં છું. આમેન. મિત્રો, આજે આપણે જોયું કે જૂના કરારમાં વર્ષો અગાઉ પ્રભુ ઈસુના જન્મ વિશેની જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી તે અક્ષરશઃ અને અજાયબ રીતે પૂરી થઈ. આ ભવિષ્ય વચનોની પૂર્ણતાથી સાબિત થાય છે કે બાઇબલ કેટલું સાચું છે. બાઇબલમાં આવી અનેક ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે. તેમાંની કેટલીક પૂર્ણ થઈ છે અને કેટલીક પૂર્ણ થવાની બાકી છે, અને તે પણ અવશ્ય પૂર્ણ થશે જ. મિત્રો, મને આશા છે કે આજના પાઠમાંથી આપને ઘણી નવી બાબતો જાણવા મળી હશે. જો આજે આપ કોઈ નવી બાબત શીખ્યા છો તો તે અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 375610. હવે આજનો પ્રશ્ન છે, હેરોદ રાજા કયા વંશનો હતો? એ અદોમ, બી ઇઝરાયલ, સી આમોન, ડી ઇબ્રાહિમ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ 300. પ્રિય મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અમને ઝડપથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.